એક સાથે 1 કલાક કે પછી 45 મિનિટના એપિસોડ જોવાનો સમય નથી મળતો તો અત્યારે તમે સાચી જગ્યા પર છો. હા, યોર્સ પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ. આ ક્લિપ્સમાં તમને નાની નાની ક્લિપ્સમાં ઘણું બધું શીખવા મળશે. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. વાહ વાહ વાહ. એની જ સાથે અમને બધાને એક કોન્સેપ્ટ, તમારો એક ફિલ્મ આવી હતી, એ બધાને બહુ દિલને ટચ કરી ગઈ. એનું નામ હતું કરશનદાસ પેન્ડ્યુસ. યસ. તો આ ટોપિક ઉપર આટલી સારી ઇન્ટરેસ્ટિંગ ફિલ્મ બની શકે, તમને પણ વિચારો તો ખરા. યાર, આ કૃષ્ણદેવ યાજ્ઞિક, હું કહું છું ને કે હું બહુ જ ફોર્ચ્યુનેટ છું કે મારા જીવનમાં આવા ફિલ્મ મેકર કે જે આટલું યુનિક વિચારે છે અને આટલા કમાલના કોન્સેપ્ટ સ્ક્રીન ઉપર લઈ આવે છે, એ મારા જીવનમાં આવ્યા. અને કેડી ભાઈએ જ્યારે મને પહેલી વાર આ સ્ક્રિપ્ટ સંભળાવી, આનો આઈડિયા કહ્યો, ત્યારે હું પોતે બહુ જ આશ્ચર્યચકિત થઈ ગયો હતો કે યાર, આ પ્રકારની લવ સ્ટોરી તો વર્લ્ડ સિનેમામાં પણ નથી આવી. કેમ કે વિચાર જ ના આવે. લવ સ્ટોરીઝ આપણે બધાએ બહુ જ જોઈ છે. એટલે તમે કોઈ પણ ભાષાની ફિલ્મ જોઈ લો, આ લવ સ્ટોરી નો વિચાર કોઈને નથી આવ્યો હજુ સુધી, કોઈએ બનાવી પણ નથી. પણ કેડી ભાઈએ એનો વિચાર કર્યો, એની ફિલ્મ બનાવી અને એને લોકોનો આટલો પ્રેમ પણ મળ્યો છે. એટલે એ કેટલું કમાલનું અચીવમેન્ટ છે કેડી સરનું. આમાંથી તમને કોઈ કેમિસ્ટ્રીનો કોઈ એક ડાયલોગ યાદ આવતો કે આજે જે તમારે કહેવો છે કરશનદાસ પેન્ડ્યુસ? હા યાર, કરશનદાસ પેન્ડ્યુસનો પણ એનો મોનોલોગ છે યાર. એના બીજા ઘણા બધા. આજે અમે એ જ વિચારીને આવે કે તમને ભૂતકાળમાં સફર થોડી કરાવી છે. આજે સમજાણું કે રૂપિયાથી ઓકાત ખબર પડે, કોમથી નહીં. તો જ્યાં બીજું વચન આપું તને, મહિના પછી આજના દાડે તું તારા મહિનાની કમાણ સામે મૂકજે ને હું મારા મહિનાની કમાણ આજે મૂકીશ, પણ મારામાંથી 1 રૂપિયો તો વધારે નીકળશે જ. આજથી 1 મહિનામાં તમ હંધાઈને મારી ઓકાત ન બતાવું તો હું એ વટનો કટકો નહીં. આ ઇન્ટરવલ ડાયલોગ છે એનો. વાહ વાહ વાહ. સોરી યાર, બહુ ટાઈમ પછી બોલ્યો છું એટલે મને યાદ નથી. કેવી મજા આવી હતી કરશનદાસ પેન્ડ્યુસના સેટ ઉપર તમને? બહુ જ મજા આવી હતી. એ પણ ફિલ્મ લોકોના દિલ સુધી પહોંચી, બહુ જ સારા રિવ્યુ એમના મળે. બિલકુલ બિલકુલ યાર. કરશનદાસ પેન્ડ્યુસના શૂટ વખતે હું, હેમાંગ શાહ અને દીક્ષા જોશી, અમે ત્રણેય એટલી મસ્તી કરી છે, એટલી મજા કરી છે. અને ફિલ્મનો જે જોનરા છે એમાં પણ કોમેડી બહુ જ હતી. રોમકોમ કહી શકાય એના જોનરાને. તો રોજ અમે મસ્તી કરીએ, ધમાલ કરીએ, કંઈક ને કંઈક વાતો ચાલતી રહે, હસ્યા કરીએ બહુ જ ને. સો એ અમે 3 જણાએ બહુ જ મસ્તી કરી છે. મેં આમ તમારા જેટલા ફિલ્મ જોયા એમાંથી તમારું હેમાંગ સાથેના કેરેક્ટરની જો વાત કરીએ તો તમારી કેમિસ્ટ્રી બહુ જ સુપર્બ લાગે છે. થેન્ક યુ યાર, થેન્ક યુ. અને મને પોતાને પણ હેમાંગ જોડે કામ કરવાની બહુ જ મજા આવે છે, કારણ કે અમારી કેમિસ્ટ્રી છે. અમે બંને એ બહુ યુનિક કેમિસ્ટ્રી છે. કટિંગની વાત કરીએ કે પછી બહુ જ મસ્ત લાગે છે. યસ. અને હેમાંગ પણ પોતે બહુ જ એક કમાલનો એક્ટર છે. અને હેમાંગની કોમેડી ટાઈમિંગ જે છે એ પણ બહુ જ યુનિક છે. જે બહુ જ ઓછા એક્ટર્સ જોડે આવી ટાઈમિંગની ગિફ્ટ હોય છે. હેમાંગ એમાંનો એક છે. તો મને પોતાને, અમે બંને ખરેખર અમે ભાઈઓની જેમ જ રહીએ છીએ, મિત્રો તરીકે નહીં. પણ એ ફિલ્મ પછી અમારું બોન્ડિંગ એવું બની ગયું કરશનદાસ પેન્ડ્યુસ પછી કે અમે ઓલમોસ્ટ ભાઈઓની જેમ જ રહીએ છીએ અને એકબીજા જોડે ગાળાગાળીના સંબંધ છે. વાહ, આ થિયેટરની મિત્રતા છે? ના 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 ના. અમારી ફિલ્મ કરશનદાસ પેન્ડ્યુસ વખતે અમારી ફિલ્મ મિત્રતા થઈ હતી ને, હજુ સુધી પણ ચાલે છે. ને હવે જે મારી નેક્સ્ટ ફિલ્મ આવવાની છે, હાહાકાર, એમાં પણ હેમાંગ છે. સો એમાં પણ અમે બહુ જ મજા કરી છે. હમણાં તમારું શાયદ સિંધુ ભવન ઉપર શૂટ ચાલુ હતું. યસ 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 યસ. સો એમાં પણ હેમાંગ છે ને એમાં પણ આઈ એમ હોપિંગ કે લોકોને બહુ જ મજા આવશે, લોકો બહુ જ હસશે એ ફિલ્મ જોઈને. પાછું કંઈક કોમેડીમાં નવું જોવા મળશે. વાહ વાહ. શું તમને કૃષ્ણદેવ યાજ્ઞિક સર સાથે કામ કરવાનો મોકો મળે તો વારંવાર કામ કરશો? ડેફિનેટલી યાર. મારા મતે ગુજરાતી સિનેમામાં અત્યારે કોઈ શ્રેષ્ઠ ડિરેક્ટર છે તો એ કૃષ્ણદેવ યાજ્ઞિક છે. અને મને બહુ જ રિસ્પેક્ટ છે કેડી સર પ્રત્યે. અને એ જે પ્રમાણે એક્સપેરિમેન્ટ પણ કરી રહ્યા છે, એમાંથી ઘણા બધા આર્ટિસ્ટ છે, ઘણા બધા ફિલ્મ મેકર્સ છે, એમને શીખવા જેવું છે કે કેવી રીતે કામ કરે છે. એટલે ડેફિનેટલી કેડી સર જોડે તો હું મળતા દમ તક કામ કરવા માટે હું રેડી હોઈશ, જ્યાં સુધી અમે સેમ પેજ પર હોઈએ, સ્ક્રિપ્ટને લઈને કે ડાયલોગ્સને લઈને, એને લઈને.